कृष्णाय नमः। श्री गोपीचंद वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। यात्रानो આપણો છઠ્ઠો દિવસ। બધા વૈષ્ણવો ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ કરતાં કરતાં આગળ આગળ યાત્રા વધતી જાય છે। જમના વધતાથી હવે આજે પહોંચવાનું છે ચંદ્ર સરોવર। બધા વહેલી સવારે ઉઠી ગયા અને વહેલી સવારે ત્યાં ચંદ્ર સરોવર પર પહોંચી ગયા। ચંદ્ર સરોવર આ સ્થાન અતિશય સુંદર રળિયામણું છે। સારસ્વત કલ્પમાં ભગવાને વેણુનાદ કરીને બધા જ ગોપીઓને રાસલીલાનું આમંત્રણ આપ્યું હતું અને ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો શરદ પૂર્ણિમાની રાત્રિએ, અને એ મહારાસ 6 મહિના સુધી ચાલ્યો। આવું સુંદર મહત્વપૂર્ણ રળિયામણું આ સ્થાન છે ચંદ્ર સરોવર। આ સ્થાનને આદિ વૃંદાવન પણ કહેવામાં આવે છે અને પુરાણ કાળમાં પરાશર મુનિનો આશ્રમ આ સ્થાન પર હતો અને એટલા માટે આ સ્થાનનું બીજું એક નામ પરાસોલી પણ છે। આવી રીતે પરાસોલી ત્યાં જ ચંદ્ર સરોવર, ત્યાં ચંદ્રબિહારીજી અને દાઉજીનું મંદિર આવેલું છે અને સરોવર છે એ સરોવરના પૂર્વ કિનારા ઉપર કુંભનદાસજીની બેઠક છે અને બાજુમાં જ ચતુર્ભુજદાસજીની પણ બેઠક છે। પશ્ચિમ કિનારા ઉપર સુરદાસજીની બેઠક છે અને ત્યાં સૂરકુટીર પણ છે, એટલે સુરદાસજીનું આ ખાસ સ્થાન હતું। સુરદાસજીનું આ નિવાસ સ્થાન હતું અને શ્રીનાથજીના દર્શન માટે જે કૃષ્ણદાસ અધિકારી છે એમને ગુસાઈજીને પર પ્રતિબંધ રાખ્યો હતો કે આપ શ્રીનાથજીના મંદિરમાં પધારી નહીં શકો, દર્શન નહીં કરી શકો, એવી રીતે પ્રતિબંધ મૂક્યો હતો। ત્યારે ગુસાઈજી આ ચંદ્ર સરોવર ઉપર જ આવીને બિરાજ્યા હતા। 6 માસ સુધી એમને વિરહ થયો હતો અને એ વિરહ કાલમાં ગુસાઈજીએ વિજ્ઞપ્તિ લખી હતી। 9 વિજ્ઞપ્તિ એટલે વિનંતી પત્ર શ્રીનાથજીને લખ્યા હતા। એટલે આ ત્યાં આગળ ગુસાઈજીની પણ જે બેઠકજી છે એ ગુસાઈજીના વિપ્રયોગની એટલે કે વિરહની બેઠકજી છે। પછી મહાપ્રભુજીની પણ ત્યાં બેઠકજી છે અને ગુસાઈજીના પ્રથમ પુત્ર ગિરધરજી અને એમના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી, એમણે પણ આ સ્થાન પર ભાગવત પારાયણ કર્યું હતું। એટલે આ બધાના જ બેઠકજી આ સ્થાન પર આવેલા છે। અને ચંદ્ર સરોવરના બેઠકજીનું ચરિત્ર એવું છે કે જ્યારે મહાપ્રભુજી પરિક્રમા કરતાં કરતાં આ સ્થાન પર આવ્યા, આ સ્થાન પર ભાગવતજીનું પારાયણ કર્યું હતું અને એક વૈષ્ણવે મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો હતો, વિનંતી કરી હતી કે આ ગોવર્ધન પર્વતના સાક્ષાત દર્શન કેવી રીતે થઈ શકે છે? ત્યારે મહાપ્રભુજી એમને કહ્યું હતું કે જે કોઈ વૈષ્ણવ પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી 3 વાર લગાતાર ગિરિરાજજીની પરિક્રમા કરે, વચ્ચે ક્યાંય રોકાવાનું નહીં, ક્યાંય વિશ્રામ લેવાનો નહીં, એવી રીતે 3 વાર પૂરી શ્રદ્ધાથી જો પરિક્રમા કરે તો ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપના દર્શન થાય છે। એટલે તે વૈષ્ણવ તરત જ દંડવત પ્રણામ કર્યા અને મહાપ્રભુજીની આજ્ઞા લઈ અને પરિક્રમા કરવા નીકળ્યા। એમણે 3 પરિક્રમા પૂરી કરી અને એ પરિક્રમા જ્યારે એમની સતત 3 વાર એટલે પહેલી પૂરી થઈ, પછી તરત જ બીજી, તરત જ ત્રીજી, ત્યારે એમણે ગિરિરાજજીના સુંદર આધિદૈવિક સ્વરૂપના દર્શન થયા। ગિરિરાજજીએ શ્વેત સર્પ એટલે સફેદ સાપના રૂપમાં દર્શન આપ્યા, પછી ગોવાળના રૂપમાં દર્શન આપ્યા, સિંહ રૂપે દર્શન આપ્યા અને ગાયના રૂપે, અને 5મું સાક્ષાત જે આદિભૌતિક સ્વરૂપમાં પર્વત રૂપમાં જે બિરાજે છે। એટલે ગિરિરાજજીના આવી રીતે 5 સ્વરૂપમાં આપણે દર્શન થાય છે। અને આદિદૈવિક સ્વરૂપ જે ગિરિરાજજીનું છે એ તો સુંદર સ્ફટિકમય મણિમય એકદમ કિંમતી મૂલ્યવાન બધા રત્નોથી ભરેલું આવો સુંદર આ ઝાંખી આપણે ગિરિરાજજીની થાય છે। આવી રીતે 5 સ્વરૂપમાં એને દર્શન થયા અને બધા
એટલા માટે કહેવાય છે કે ગિરિરાજજી આ જ્યારે 5 સ્વરૂપોમાં દર્શન આપે છે તો એ બધાનું વર્ણન પણ વેદોમાં આવેલું છે. એટલે વેદોમાં આનો જિક્ર છે કે ગિરિરાજજી આવી રીતે 5 સ્વરૂપમાં દર્શન આપે છે. આજ માટે આટલું જ કરીએ. આના પછીનો આવતા વિડીયોમાં આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા કરજો. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.